કાંસની રિનોવેશનની કામગીરીનું ધારાસભ્ય અને ડેપ્યુટી કમિશનરે કર્યું નિરીક્ષણ. ધારાસભ્ય અને ડેપ્યુટી કમિશનરની હાજરીમાં સરદાર સાહેબની પ્રતિમાને સુરક્ષિત રીતે ઉતારી લેવાઈ. 1966માં પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. 60 વર્ષ બાદ પ્રતિમાને કામચલાઉ ધોરણે ઉતારાઈ. પ્રતિમા નીચે કાસ પસાર થતો હોવાથી પ્રતિમાને કોઈ નુકસાન ન પહોંચે તે હેતુસર લેવાયો નિર્ણય. કાસની કામગીરીને વિસ્તારના વેપારીઓએ કોર્પોરેશનને આપ્યો સારો પ્રતિસાદ. વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા હવે થશે દૂર. ચોમાસા પૂર્વે તંત્ર સક્રિય. 1 માસ વેપાર ધંધાને અસ્થાયી અસર છતાં વર્ષો જૂની સમસ્યાના ઉકેલથી વેપારીઓમાં ખુશી. ટૂંકા ગાળાની મુશ્કેલી મંજૂર, કાયમી રાહતની આશા સાથે વેપારીઓનો અને લોકોનો સહકાર જોવા મળ્યો. રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ. સરદાર સાહેબની પ્રતિમા ઉતારવામાં આવી છે. શા માટે ઉતારવામાં આવી છે? આજે સરદાર સાહેબની પ્રતિમા 1965માં આ પ્રતિમા મૂકેલી અને આ આમ તો લાગે છે પંચધાતુની પ્રતિમા બનાવી હોય એવું દેખાઈ રહ્યું છે. પ્રથમ તબક્કે અહીંયા રાકેશભાઈ પણ જે આ સ્ટેચ્યુના નિષ્ણાત છે એમના દ્વારા આ પ્રતિમા ઉપાડી અને મૂકવાનું કામ કરવામાં આવ્યું છે. ખાસ કરીને કાંતિભાઈ પટેલ જે શિલ્પીકાર હતા અને વર્ષો સુધી એમણે બધે જ સરદાર સાહેબના જેટલા સ્ટેચ્યુ બન્યા એ સ્ટેચ્યુ બનાવવા માટે એમણે ખૂબ રસ લઈ અને સરદાર સાહેબના સ્ટેચ્યુ બનાવેલા. એ પૈકીનું આ એક સ્ટેચ્યુ છે. અમે ફોટોગ્રાફ પણ લીધેલા છે. એમાં એમનું નામ પણ લખેલું છે કે.બી. પટેલ અને નીચે 1965ની સાલ લખેલી છે. એટલે એ સાલમાં આ સ્ટેચ્યુ મૂકાયું હતું. પરિસ્થિતિ એવી થઈ કે આ જે દુકાન નીચેનો જે આખો કાચ હતો જે આખો ભરેલો હતો અને આપણે કેટલાય ડમ્પર આમાંથી માટી કાઢી, ટ્રેક્ટરો માટી કાઢી અને લઈ જઈને ડમ્પિંગ સાઇટ ઉપર નાખ્યા હતા. હવે જે આગળનો કાચ સાફ કરવાનું હતું એમાં મુખ્યત્વે કાચ સરદાર સાહેબના સ્ટેચ્યુ નીચે થઈ અને કાચ જાય છે. એટલે જે મહત્વનો ભાગ બાકી રહી જાય તો પાણી ફરી નિકાલ થાય નહીં. એટલે એ સાફ કરવું જરૂરી હતું અને એના માટે થઈ અને આજે સરદાર સાહેબનું આ સ્ટેચ્યુ અહીંયાથી લઈ લેવામાં આવ્યું છે. અને જેવી આની કામગીરી પૂરી થાય તે બાદ ફરીથી આ જ જગ્યાએ સ્ટેચ્યુનું ફરી નિર્માણ કરવામાં આવનાર છે. અને લોકોને ખાસ કરીને ચોમાસાનું પાણીનો નિકાલ થાય એ જરૂરી બાબત છે લોકો માટે, નડિયાદ માટે. અને આ મુખ્ય કાજ છે એટલે આ કામ કરવું જરૂરી. મારું નામ જયમીન છે. મારી અહીંયા સરદારના બાવલા આગળ દુકાન આવેલી છે અને હમણાં કાચની સાફ સફાઈ માટે કાચનું જે કામ ચાલી રહ્યું છે એના માટે આખો રોડ અહીંયા નગરપાલિકાથી લઈને બસ સ્ટેન્ડ સુધીમાં બ્લોક કરી દેવામાં આવ્યો છે. વાહન વ્યવહાર અહીંયા ઝીરો થઈ ગયો છે, જેથી કરીને અમારા ધંધા પર માઠી અસર પડી રહી છે. પણ આ ચોમાસા દરમિયાન જે પાણી ભરાઈ રહેતું હતું એનો જે પરમનન્ટ નિકાલ લાવી દેશે તે બદલ અમે ભલે અમારા ધંધા પર માઠી અસર પડી રહી છે તે છતાં અમે કોર્પોરેશનને સહકાર આપવા માટે તૈયાર છે કે ભાઈ અમારો જે આપણા જે નડિયાદની અંદર જે પાણી ભરાઈ રહેતું હતું કે જો લોકોને આવવા જવામાં ચોમાસામાં તકલીફ પડતી હતી એ હવે નહીં થાય. બરાબર, તેના માટે અમને ખુશી છે. 1 મહિના માટે આ રસ્તો બંધ છે તો 1 મહિના દરમિયાન ધંધા રોજગારમાં કેવી અસર થઈ? ધંધા રોજગારમાં હવે સ્વાભાવિક છે, વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. એટલા માટે જે અમારા જે કસ્ટમર જે આવતા હતા દરરોજના જે એ કસ્ટમર તો બંધ થઈ ગયા છે હમણાં આવતા, કે જે ઓળખાણથી આવે છે એ લોકો આવે છે. પણ તે છતાં બી આ જે સારું કામ થઈ રહ્યું છે તે બદલ અમે કોર્પોરેશનની સાથે છીએ અને અમે એમની જોડે છીએ અને સાથ સહકાર આપવા માટે તૈયાર છે. વર્ષોથી જે પાણી ભરાવાની આ એરિયામાં સમસ્યા હતી તે હવે દૂર થશે તો કેવું લાગી રહ્યું? બસ એના માટે જ અમે સાથ સહકાર આપી રહ્યા છે. બાકી કોઈના બી ધંધામાં માઠી અસર પડે તો કોઈને સારું ના ગમે એવું, પણ તે છતાં અમે એમને સહકાર આપવા માટે તૈયાર છે. અને આ જે પાણીની સમસ્યા પરમનન્ટ દૂર થશે, બરાબર, એના લીધે અમને બહુ ખૂબ આનંદ છે.